આજે વિજયાદશમીનો દિવસ અને ગાંધી જયંતિ બંને છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટ નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કરી. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને થરાદનું સપનું હતું કે જ્યારે આપણે ફોર્મ ભર્યું હતું કે થરાદ દિવસે થરાદ દિવસે આપશો કે સાહેબ તે દિવસે મેં કહ્યું હતું કે આઝાદીને પત્રકાર મિત્રો કે ન થયું હતું હશે. આજે કહું છું, પ્રજાની આકાંક્ષા હતી, પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે અને એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો પુનઃ આભાર માનું છું. વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. પ્રથમ લોકોને કયું પ્રાયોરિટી હશે, લોકોના કામ થશે? સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવો. આ કામ 1-2 દિવસનું નથી. જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો, નવા સ્ટાફનું વેકમ મંજૂર કરાવવાનું, બધું રેકોર્ડ છે એને અલગ વિભાજિત કરીને ઠીક કરવાનું, આ બહુ લાંબી પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે. એ માટે 2 દિવસમાં થઈ જાય એવું નહીં થાય. બધું કામે આપણે લાગશું, પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ. અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે થરાદથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે. ઘણા સપનાઓ છે પણ આજે બધાને કોઈ સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વચ્ચે મૂકીશ. રા અને ધરણીધર નવો તાલુકાનું નિર્માણ થયું છે, સાથે સાથે એ પણ આજે કચેરીઓ ચાલુ થશે. હા, આજે રાને પણ તાલુકોની માંગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે. ધરણીધર જે સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગળ અને હળાદ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે. ઓકે, થેન્ક યુ.